नमो ओरियंताणं नमो शुद्राणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सवसावणं एषो पंचन मुक्कारो सौव पावपणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलं परमं हवै मंगलम् ओम नमो नानस ओम नमो सूयस ओम नमो सूय देव्याय ओम नमो वायनार्यस ओम नमो बंभिये देवीये તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માટે આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો આપ સર્વની જે બીજ ભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂર્વના ઉપનેવ વિગમેવ તુવેવ મહતત્વના એદાન સુશ્રુત જ્ઞાનનું દેનાર ત્રણ જગ નાથ જે એવા પ્રભુ અરિહંતની પંચાંગ ભાવે હું નમો એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો એ 14 પૂર્વો ના રચે છે સૂત્ર સુંદર સાર્થજી તે શિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગન્નાથજી લેખ જાનો ગૂઢ માનવ જાતના હિત કારણે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે વંદના એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે વંદના. ચાલો આજે સુયગડાંગ સૂત્ર આપણું સમાધિનું અધ્યયન ચાલે છે. 10મું અધ્યયન સમાધિ, બરાબર. અને એ સમાધિ અધ્યયનની અંદર એક મિનિટ, નહીં, હજુ આપણું ગયા વખતનું બાકી છે. ગયા વખતે 9મું પૂરું કર્યું ને આપણે? ના, આપણે બાકી હતું ને કે ધર્મ માટે પછી જે એમના ધર્મ સુધી પહોંચવા માટેના જે અમુક ટિપ્સો હતી, વિશિષ્ટ એના આચાર સૂત્રો, એ આપણે અધૂરું મૂક્યું હતું. તમે જુઓ તમારામાં, મને એવું છે આ વાત આપણી અધૂરી છે. લાસ્ટ મેં કહ્યું હતું હાજી 5 બાબત ધ્યાન રાખવી, મમત્વ ના આવવા દેવું, તમે કરાવ્યું. પછી 9 પ્રકારના પરિગ્રહ, હા, નિષ્પૃહ ભાવ, સંયમમાં સ્થિર, હા એને ધર્મ કહેવાય. અને બાકી બધી ક્રિયાઓ છે. પછી મૂળ ગુણ ઉત્તર ગુણમાં દોષ, મૂળ ગુણ ઉત્તર ગુણ ની વાત કરી હતી. પછી સૌથી વધારે સાધનામાં વચન મૂલ્યવાન છે, એટલે એટલા માટે 8 પ્રકારના ભાષાના દોષોને ટાળવાની વાત હતી.
હા. બરાબર. હમ. પછી બાકી છે આપણું, ત્યાં સુધી થયું ને તમારું? હા, 9 પ્રકારના પરિગ્રહ હા. જે થયું આપણું. બરાબર. તો હવે આપણું બાકી છે કે વિશિષ્ટ ધર્મની આરાધના માટે વિશિષ્ટ સૂત્રો. ખરેખર ધર્મ જેને આપણે સેમ જો આખ્યાનની અંદર હમ. એ લોકોત્તર ધર્મ, જે ધર્મથી વ્યક્તિ પોતાના મૂળભૂત સ્વભાવ સુધી પહોંચે, દુઃખોથી મુક્ત થાય, અને હમ. એની માટે વિશિષ્ટ આચાર સૂત્રો બતાવ્યા છે આ અધ્યયનમાં. એ આપણે હવે જોઈએ. હમ. સૌથી પહેલું છે કુશીલ આચાર, હમ. કુશીલ સંપર્ક અને કુશીલ સંગથી થનારા અનુકૂળ ઉપસર્ગોથી સાવધાન રહેવું. સાંભળજો હમ. બધું બરાબર. હમ. કુશીલ આચાર, હમ. કુશીલ સંપર્ક હમ. અને કુશીલ સંસર્ગ થી થનારા અનુકૂળ ઉપસર્ગોથી સાવધાન રહેવું. બરાબર છે. હવે હમ. જે ઇન્દ્રિયના વિષયો અને વિકારોને વધારે. અનુકૂળ ઉપસર્ગ ને? હા. કુશીલ ની અંદર અનુકૂળ ઉપસર્ગો જ આવે, પ્રતિકૂળ ના આવે. હમ. અને કુશીલ કોને કહેવાય? તો કે 5 ઇન્દ્રિયના 23 વિષયની અંદર વિકાર ભાવ, આ કુશીલ છે. હમ. સમજાણું? હમ. જેનાથી એટલે ખરાબ, હમ. જેનાથી આપણું શીલ, આપણું સદાચાર દૂષિત બને, અથવા તો હમ. દુર્ગુણ યુક્ત બને, એને કુશીલ કહેવાય. હમ. એટલે ખરાબ. બરાબર. તો જેનાથી આપણું શીલ સદાચાર જોખમાય એવો આચાર, શીલ સદાચાર જોખમાય એવા સંપર્ક, અને શીલ સદાચાર જોખમાય એવા સંસર્ગ. બરાબર ને? તો હમ. શીલ સેનાથી આપણા કુશીલ બને? તો કે 5 ઇન્દ્રિયના 23 વિષયો અને વિકારોથી. હમ. બરાબર છે? હમ. શીલ બગડવાનું કારણ આપણા આચાર વિચાર. તમે નવબાણ બ્રહ્મચર્યની અગર જો તમને ખબર હોય તો એની અંદર આ જ વાતો છે. પાંચ ઇન્દ્રિય, જે ઇન્દ્રિય ઉપર વિજય મેળવે એ જ વ્યક્તિ શીલની અંદર અખંડિત રહે. બરાબર ને? એક જીએ જીયા પંચ પંચ જીયા દસ દસો ઉજ્જૈનિત તાણક સૌ સત્તુ જીનામહમ. તો એ આચારને બગાડનારા કોણ? તો કે 5 ઇન્દ્રિયના 23 વિષય ઉપર થતા વિકારો. વિષય ખરાબ નથી. વિષય એ તો તે ઇન્દ્રિયોનો સબ્જેક્ટ છે. તે ઇન્દ્રિયોની હમ. સામે આવશે તો ગ્રહણ તો કરશે જ. હમ. વિષય સુધી ખરાબી નથી, પણ ખરાબી ક્યારે આવે? કે એમાં વિકાર ભેગા થાય. હમ. અને આપણે શીખી ગયા છે કે વિષય વિકાર ક્યારે બને? કાનનો વિષય છે સાંભળવું, અને હમ. કાનનું કામ છે સાંભળવું, અને વિષય છે શબ્દ. હમ. બરાબર. તો શબ્દ 3 પ્રકારના છે: જીવનો શબ્દ, અજીવનો શબ્દ અને મિશ્રનો શબ્દ. હમ. બરાબર. તો આ 3 શબ્દ છે એ એનો વિષય છે. જીવ, હમ. અજીવ અને મિશ્ર એ હમ. કાનનો વિષય છે. કાન છે હમ. તો એની સામે જીવના શબ્દો પણ આવશે, અજીવના શબ્દો પણ આવશે, અને મિશ્ર શબ્દ પણ કાનમાં આવશે કે નહીં આવે? આવશે. તો શબ્દ આવવા સ્વાભાવિક છે. તે ઇન્દ્રિયોના કામ છે. એને કામ હમ. પ્રમાણે એની સામે એ વિષયો આવશે, એને તમે રોકી નહીં શકો. હા. બરાબર. તમે રોક ક્યાં લગાવી શકો? કે 3 વિષય છે તો 3 ને 12 વિકાર નહીં બનવા દેવાના.
આંખના 5 વિષય છે તો આંખના 5 વિષયને 60 વિકાર નહીં બનવા દેવાના. ઓકે. સમજાણું? સ્વામી બહારથી કેમ ગુણવાનું? તમે વિષય ને વિકાર કેમ બને છે નથી તમને ખબર? આપણે કરી લીધું છે આ વાત. ઓલું અવગ્રહ વિહારમાં આવ્યું ને બહારનું. એ નહીં. સમજી લો કે જીવ શબ્દ અજીવ શબ્દ મિશ્ર શબ્દ આપણે એક ઉપર જઈએ હા. હને, અને મિશ્ર આ કાનનું કામ છે સાંભળવું, ક્રિયા સાંભળવાની. હા. વિષય જીવ શબ્દ અજીવ શબ્દ મિશ્ર શબ્દ આ એના વિષય છે. બરાબર. હવે આ 3 જીવનો શબ્દ આવ્યો, અજીવનો આવ્યો ને મિશ્ર નો આવ્યો. બરાબર. એમાં વિકાર કઈ રીતે થાય? તો કે આ 3 ઉપર છે તો આપણે કહીએ કે આ સારા અને આ ખરાબ. તો સારા અને ખરાબ, શુભ અને અશુભ કેવા, અહીંયાથી વિકારની શરૂઆત થાય. સારા અને ખરાબ એ વ્યક્તિની પોતાની વૃત્તિ છે. વસ્તુ તો વસ્તુ જ છે. આ જે ગયડી વસ્તુ છે તો ગયડો સ્વાદ છે તો એ સ્વાદ છે. પણ સારો લાગવો કે ખરાબ લાગવો એ વ્યક્તિની પોતાની પસંદગી ના પસંદગી છે. વિષય તો એનો એ છે. સ્વામી આમાં એક પ્રશ્ન છે કે કોઈ પણ વસ્તુ સમજો આજે એક કપડું આવ્યું આપણા ઘરમાં, મારા માટે ડ્રેસ લઈ આવ્યા, પણ મને એ કલર ન ગમ્યો તો મેં કીધું કે ભાઈ મને નથી ગમતું, આમાંય દોષ લાગે? હા, તો એ વિકાર છે ને. ગમવું ન ગમવું એ જ વિકાર છે. શરૂઆત ત્યાંથી જ થાય. અરે બાપરે, આટલું ઝીણું થઈ જાય તો કામ. એ જ સમજાવું છું કે જીવનો શબ્દ તમારા કાન ઉપર આવ્યો, તમને ગમતો શબ્દ સાંભળવા મળ્યો તો તમે એને શુભ કીધો. તમને ગમતો શબ્દ સાંભળવા ન મળ્યો તો તમે એને અશુભ કહી દીધો. શબ્દ જ છે. પણ એને સારો કેવો ખરાબ કેવો, એના ઉપર ગમો કરવો અણગમો કરવો, આ બધા વિકાર કોના? આપણા પોતાના. જીવને પોતાના. પણ 5 વસ્તુ છે એમાં સિલેક્ટ તો કરી શકીએ ને? હા, 5 વસ્તુ આપણી સામે પડી છે તો એમાંથી આપણને જે ગમે એ લઈએ તો ઈ પણ વિકાર થાય? 100%. પણ તમે મને કીધું કે તું સિલેક્ટ કરી લે, કોઈ પણ XYZ દુકાન વાળા કે સિલેક્શન કરી લો તો? હા, તો તમે કેવું સિલેક્શન કરશો? જે હાથમાં આવ્યું ઈ? ના, જે ગમશે ઈ. તો પછી ગમવું ઈ શું છે? વિકાર. સામે સાચી વાત. બહુ ઝીણું છે આ તો, બહુ ઝીણું છે આ. ઈ શું છે? બહુ ઝીણો ધર્મ કીધું છે તમે. પસંદગી ના પસંદગી એ જ વિકાર છે. પણ સ્વામી આવું તો થવાનું જ ને, કયો તમે. જરૂરી નથી. ચોઈસલેસ જીવન જીવનારા ગણાય છે. સંયમની શરૂઆત જ ચોઈસલેસ જીવનથી થાય. મારું નથી પણ કઉ છું, ખરેખર વાત ઈ છે કે પસંદગી ના પસંદગી આવી તો સમજી લેવાનું કે વિકારની શરૂઆત. હા, પણ સ્વામી હવે કોઈ પણ વસ્તુ હોય તો કઈક કલર, હવે સમજો મને અત્યારે એકદમ રેડ, ડાર્ક રેડ કલર પહેરવાનું કે સમજો ન ગમે તો એટલું તો કહી શકીએ ને ભાઈ આવો કલર હું નથી પહેરતી, મને નથી ગમતો. શું ફરક પડે છે પહેરી લ્યો તો? સ્વામી નથી થતું આ તો, નહીં ખબર નહીં હવે આગળ જતા થાય તો પરિશ્રમ કરશું પુરુષાર્થ. સ્વામી ન પહેરતા હોય તો કેવું પડે ને? લાલ ગોળી લાવનાર આંખું છે એ જોતા જ હોય ને. સ્વામી કાલે જ થયું ને એટલે આ પ્રશ્ન પૂછ્યો. હવે એને લાઈટ ગુલાબી કલર કીધું તો એટલો ડાર્ક ગુલાબી કલર આવ્યો છે તો પછી હું એમ જ કહું કે હું આ નહીં પહેરું. હા, પણ તમે લાઈટ ગુલાબી કીધો તો ને? ના, મેં નતો કીધું, એને સિલેક્ટ કર્યો હતો. મેં એટલું જ કીધું હતું કે મને આ ડ્રેસ મંગાવી દેજો, આ ઠંડીના કપડા આવે. તો એમાં એને એવો મંગાવ્યો. એટલે તમે પસંદ કરો ને પસંદ કરો એવું નથી કેતી, પણ એ વિકાર છે એટલું સમજી લેવાનું. અને સાહેબજી કેવી રીતે આ બધું છોડવાનું આટલું બધું? હા, અમારી જેમ વ્હાઈટ સ્વીકારી લ્યો.
એ જ સ્વામી હું એ જ કહેવાની હતી, વાઈટ સ્વીકારી લો. હા આમ વાઈટ તો સ્વીકારો અને કાં તો જે લાવે એ પહેરી લો એમ. યસ. હા, હા લાઈટ જ કલર કીધો તો, પણ હવે આવું થઈ ગયું એટલે બોલાય તો ગયું સાહેબજી. તો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, બોલાઈ ગયું તો લાગી ગયું, બસ ખાલી એટલું. વિકાસ થઈ ગયો ને સ્વામી. એનો ચાર્જ લાગી ગયો એમ. જય અને સ્વામી. એટલે ક્યારેક તો એ પાછી ઉદયમાં આવશે ને મને એમ. આવે તો ત્યાં તમે આટલા જાગતા જાગતા કયો છો કે આવું થઈ ગયું છે, તો પછી જાગતા જાગતા ભોગવી લેવાનું. સ્વામી અમારા ગ્રુપમાં એક ફ્રેન્ડ છે, એને બાધા છે કે પોતે કપડા લેવા જવાનું નહીં, એના કુટુંબમાંથી જે કપડા લે આવે એ પહેરી લે. હમ. એવી રીતનું. સરસ છે, સારી વાત કહેવાય. હમ. આપણે પસંદ નહીં કરવાનું. હા, એ જાય જ નહીં પસંદ કરવા. એની છોકરીઓ છે 2, એ જે લે આવે એ પહેરી લે. ચાલે, પહેરી લે. હમ. આપણને તો કલર નું થાય, મટીરિયલ નું થાય, કેટલું થાય. એ ગમા ને સાચી અગમા વાત કઈ છે. એક વસ્તુના થોડાક છે. બહુ થાય છે. તો પછી સ્વામી આ તો આજે ઝીણામાં ઝીણું ખબર પડી આવું તો આજે. અત્યાર સુધી આહાર સંજ્ઞા આના પર જ મને ખ્યાલ આવતો હતો, પણ હવે આજે તો આટલું ઝીણું. એટલે આ જ બધી વાત છે. આજ તો આપણે શીખવાનું છે. હવે ગમો ને અણગમો હોય અને હંમેશા આપણને આપણા શીલને બગાડે ને, ઈ અણગમા કરતા ગમાની ચીજ વધારે બગાડે, રાગની ચીજ. શીલને કુશીલ કરવામાં સૌથી મોટો હાથ રાગનો છે. અને જ્યાં રાગ છે ત્યાં અનુકૂળ ઉપસર્ગો આવે તો આપણે તરત જ એની અંદર લપેટાઈ જઈએ. ઘણાને એવું હોય કે માંગે નહીં, કાંઈ ન કરે, પણ છતાં એને જે ગમતું હોય ને ઈ જ એને મળે. હા, એવું થાય. તો જે રાગ ગમતું હોય મળે એટલે એમાં અંદરથી એનો રાજીપો હોય. તો એ પણ ન હોવો જોઈએ. જી નહીં. તો રાગમાં અનુકૂળ ઉપસર્ગ શું? બસ રાગમાં ગમતું મળ્યું એમાં આપણે ભળી જઈએ, ઉદયને આધીન થઈ જઈએ, એટલે એ ઉપસર્ગ કહેવાય. અનુકૂળ ઉપસર્ગ એટલે શું કે આજે સમજી લ્યો કે અનુકૂળ ઉપસર્ગ એટલે શું? દીકરા વહુ તમારી બહુ આગતા સ્વાગતા કરે, તમને બહુ માન આપે, બહુ સન્માન આપે, સરસ સરસ તમારી માટે જમવાનું બનાવે, સરસ સરસ તમારી માટે કપડા લઈ આવે, સરસ સરસ તમારી માટે રૂમ બનાવે. તો આ બધી અનુકૂળતા ને અનુકૂળતા આવે તો આમ ગમે ને જીવને. જી સ્વામી, સાચી વાત છે. તો એ અનુકૂળ ઉપસર્ગ આવ્યો તો આપણે એમાંથી આપણી જાતને બચાવી ન શક્યા. પણ આપણે કઈ માગ્યું નથી, પણ આપ્યું છે તો શું કરવાનું? આ ભલે ને માગ્યું નથી, આપ્યું છે તો આપ્યું છે, તો એમાં આપણે રાગ શું કામ કરવાનો? આ તો એમ કહેવાનું કે પુણ્યનો ઉદય છે એટલે આપ્યું એમ. કઈ બોલવાની જ જરૂર નથી, અંદરથી અનાસક્ત ભાવ કેળવો. આ કઈ શબ્દોની રમત નથી. અચ્છા, ઓકે, બરાબર છે. અંદરથી ડિટેચમેન્ટ આવવું જોઈએ, અંદરથી અનાસક્ત યોગ જાગવો જોઈએ. સ્વામી આ તો પછી એની સામે અણગમતું પણ આવ્યું તો પણ એવો જ ભાવ રે તો સમજવાનું કે આપણે ડિટેચ થયા છે. એક વાત ગુરુદેવ અમને ખાસ કહેતા કે જેને નબળી વસ્તુ પસંદ નથી, અથવા તો જેના એની ઇન્દ્રિયોને પસંદ નથી, એવી ચીજોને જો કોઈ વ્યક્તિ જીતી શકતો નથી, જે દ્વેષને જીતી શકતો નથી, એ રાગને આધીન બને 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 ને બંને 100%ની વાત છે. અણગમો જીતો તો જ તમે ગમાથી બચી શકશો, પણ અણગમો જ ન જીતાણો હોય તો ગમામાં તમે આધીન બનવાના છો. 100%ની વાત છે. મને લીમડાનો રસ નથી ભાવતો, એ મારો જે અણગમો છે, તો એ મને લીંબુના શરબતમાં રાગ જગાડશે જ. પણ મનમાં વિચાર તો આવી જ જાય છે સ્વામી. આ ઘણી વખત હું પુરુષાર્થ કરું છું ખાવા બેસું, પણ આમાં આ ઓછું છે ને આ વધારે છે ને આજે સારું થયું છે ને આજે ખરાબ થયું છે, ભાવ તો આવી જ જાય છે. એટલે જ જાગૃતિની જરૂર હોય, એટલે જ આ બધી વાતો આપણે વારંવાર, એકનો એક વિષય કેટલી વાર આવી ગયો છે. સમજી લો 5 ઇન્દ્રિયના 23 વિષયો આપણે હજારો વખત આપણે વિષયોને પણ વિકારોની વાત કરી છે ભણતા ભણતા. સાચી વાત છે સ્વામી.
અને તેમ છતાં આજે કુશીલ બનાવવા માટે વિષયો જિમ્મેદાર છે એવું કીધું તો આપણને એમ લાગ્યું કે આપણને આ નવું નવું લાગ્યું. નવું નથી, આ કેટલી વાર થયું છે. પણ આપણામાં અંદરના અનાદિકાળના સંસ્કારોને લઈને આ ચીજ પ્રેક્ટિકલમાં આપણે ભૂલી જતા હોઈએ છીએ. તમે શું, હું પણ ભૂલી જાઉં છું. તો આ બધી ચીજોને એટલે વારંવાર ઘૂંટવી પડે, કેમ કે અનાદિકાળથી આપણને 5 ઇન્દ્રિયના વિષયોનો જ સંસર્ગ મળ્યો છે. આપણું જગત ગણો, આપણું વિશ્વ ગણો, આપણો સંસાર ગણો તો 5 ઇન્દ્રિયના વિષયો જ છે. અને એ વિષયો હંમેશા હર ભવની અંદર આપણે અનુકૂળ જ ગોતતા આવ્યા છીએ. અને પ્રતિકૂળ આવ્યા તો આપણે અકળાઈ પણ ગયા છીએ. તો જો પ્રતિકૂળતામાં આપણે અકળાઈ જતા હોય તો અનુકૂળતાને આધીન બનો 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 જ. આ ગુરુદેવ કહેતા, જેને પ્રતિકૂળતા પચાવતા આવડે એ જ અનુકૂળતાની અંદર તટસ્થ રહી શકે, અનાસક્ત રહી શકે. સમજાય ને? એટલે શીલને કુશીલ બનાવનાર રાગાત્મક ભાવો છે. બરાબર. આપણે ક્યાંક પણ એક્સક્યુઝ ગોતતા હોય તો ક્યાં ગોતતા? આપણી ગમતી ચીજો ન હોય તો આપણે કઈક ને કઈક એમાંથી રસ્તો ગોતીએ કે ન ગોતીએ? જી પાકું? જી સ્વામી, આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. સવારથી સાંજ તો આજ કરીએ છે. બસ આને તમે આર્ત ધ્યાન નામ કહો, આને તમે વિકાર નામ કહો, આને તમે કસાઈ નામ કહો, આને તમે રાગદ્વેષ નામ કહો, આને તમે મોહનીય કર્મ કહો. તમારે નામ જે દેવા હોય દ્યો. પણ મુદ્દાની વાત આ છે કે વિષય છે ત્યાં સુધી જ્ઞાન ધારા છે, પણ વિષયમાં જેવું તમે ગમો ને અણગમો કર્યો એટલે તરત જ જ્ઞાન ધારા તમારી કર્મ ધારા બની જાય. કર્મને ખેંચવાનું સાધન બની જાય. તો ગમો અને અણગમો એ આપણી પોતાની વ્યક્તિગત વૃત્તિઓ છે, આપણી પોતાની વ્યક્તિગત પસંદગી નાપસંદગી છે. વસ્તુ ખરાબ નથી, વસ્તુ જે તે એના સ્વભાવ પ્રમાણે છે. પણ મને ગમવી ને મને ન ગમવી એ મારી પોતાની વૃત્તિ છે, મારી પોતાની અંદરની પરિણતિ છે. એ રીતની ત્યાં જ પુરુષાર્થ કરવાનો છે, ત્યાં જ પુરુષાર્થ કરવાનો છે ને સ્વામી. ત્યાં એટેક લાગવો જોઈએ, ત્યાં ઘા લાગવો જોઈએ, ત્યાં આપણી જાગૃતિ આવવી જોઈએ, તો કામ થાય. મારી કે તમારી, આપણે બધાની ત્યાં ત્યાં અટકાયત આવી જોઈએ. પણ સ્વામી તો આપણે એમ ત્યાં જ ભૂલી જતા હોઈએ. એમ મેં ન કીધું હોત કે મને નથી ગમતો આ કલર, કાં તો મેં એમ કીધું કે આ મને નથી જોતું, તો પણ રાગ ભાવ આવી ગયો એમાં. હા, પણ નથી જોઈતું શું કામ નથી જોઈતું? તમે જોઈતું તો એટલે જ મંગાવ્યું હતું. તમને કપડા જોઈતા હતા શિયાળાના, એટલે તો તમે મંગાવ્યા હતા. તો નથી જોઈતાનો તો પ્રશ્ન જ નથી આવતો. અને તમે નથી જોઈતું કીધું તો એનો અર્થ એ છે કે તમને આ નથી ગમતું. આ બધી બહુ માયાની ઝીણી ઝીણી જાળો છે. શરીરની આપણને જે આ રાગ છે એનાથી જ આ બધું થાય છે ને મેન તો. દેહાધ્યાસ માંથી જ આ બધું જાગે. આખી જિંદગી આમાં પૂરી થઈ જાય સ્વામી. જિંદગી નહીં, ભવો. આપણું અનંતો ભૂતકાળ આપણે આની તો પાછળ કાઢ્યો છે. આની પાછળ કાયદો ન હોતો તો અત્યારે આપણે અહીંયા હોત. સ્વામી સંસ્કાર જ લઈને આવ્યા છે ભવ ભવના આપણે. હા, તો સંસ્કાર બદલવા એનું જ નામ સાધના. સાધના સંસ્કારોને બદલવા માટે જ તો છે. સાધનાથી સંસ્કાર બદલો અને એને સ્વભાવ બનાવી દો. સ્વભાવ બની જાય એટલે આરાધક ભાવ આવી જાય, અને આરાધક ભાવ એટલે આરાધના શરૂ થાય. આરાધના શરૂ થાય એટલે આત્માની દિશા આગળ વધવા માંડે. સાધનાથી યોગો સમાધિમાં આવે અને આરાધનાથી આત્મા ઉપયોગમાં આગળ વધે. જી સ્વામી. સ્વામી,
આપણે વિષય 8 છે એમાં હલકો અને ભારે, તો ભારે કેમ ખબર પડે આપણને? હે આપણે ઇન્દ્રિયના વિષય 8 છે, હલકો, ભારે, ઠંડો, ઉષ્ણ, એમ. તો હલકો ઈ અને ભારે ઈ છે, આપણી ભારે કેમ ચામડીના ખબર? વિષય છે. હા, તો એ ભારે કેમ ખબર પડે આપણને? કેમ ભારે નો ખબર પડે? એટલે હલકો અને ભારે વિષય છે, તો ભારે કેવી રીતે ખબર પડે? અરે આપણે સમજી લ્યો કે બહુ તુંય ને ડાયમંડ ને બધું જડી જડીને સાડી બનાવી હોય, તમે પહેરો તો કેવી લાગે? હા. ભારે લાગે? હમ. ભારે લાગે કે ન લાગે? જી લાગે. હા, જી લાગે કે ન લાગે? પણ સ્વામી આ તો બધું ઘણું ઝીણું ઝીણું છે, હા બધા જ સ્વામી, પણ વિકારોમાં પછી આપણે આપણે કરીએ જ 50 છે. કિલોનું શરીર ઉપાડીએ છે, પણ 10 કિલોની થેલી ઉપાડવી પડે તો ભારે લાગે કે ન લાગે? લાગે. પણ ઈ સ્વામી, ભાર છે, આપણું શરીર ઉપાડે છે. હા, સ્પર્શમાં કેવી રીતે ભારે હળવો? હવે ધારો કે મેં તમને ટચ કર્યા તો હળવી રીતે બી સ્પર્શ થાય અને વજનથી પણ સ્પર્શ થાય. પણ શુભ એટલે ઓલામાં આવે છે, મારે બી કન્ફ્યુઝન છે. શુભ સ્પર્શ અને અશુભ સ્પર્શ, તો એમાં જુઓ ભારે ને સાંભળો સાંભળો સાંભળો, આપણને 1 કિલો વજન આપણા ચામડીને ગમતું નથી, પણ 1 કિલોનું સોનું તમારા શરીર ઉપર પહેરાયું હોય તો ગમે કે ન ગમે? એક વાળે સહન નથી થતો સ્વામી. ગમે કે ન ગમે? ગમે. કોકના લગ્નમાં જઈએ ત્યારે ગમે. હા, કોઈનું વજન ઉપાડવું ન ગમે, પણ તમારા જ દીકરાનું 7 કિલોનું વજન હોય તો ઉપાડો કે ન ઉપાડો? ઉપાડીએ. ગમે કે ન ગમે? ગમે. તો થાય ને રાગ દ્વેષ, અનુકૂળ ને પ્રતિકૂળ? હમ. થાય કે ન થાય? આપણને ના ભારે, આપણને ગમતું ભારે આવ્યું તો આપણે ખુશ થઈએ, આપણને અણગમતું ભારે આવ્યું તો આપણને દુઃખ થાય. આપણો દુશ્મન છે, એને આપણને ગમતું ભારે એના નસીબમાં જાય તો આપણને દુઃખ થાય, અને આપણને નથી ગમતું એવું વજન એના નસીબમાં જાય તો આપણે ખુશ થઈએ. થાય કે ન થાય? તો ઘણું વિષય એકનો ઘણું એક જ છે, ભારે ને ભારે. ઝીણું. પણ એમાં મારે ગમો અણગમો છે, મારી આગળ આવે એમાં મારો ગમો અણગમો છે, બીજાની પાસે જાય તો એ જોઈને આપણને ગમો અણગમો થાય. હમ. તો સમજાણું કે નહીં સમજાણું તમને? સ્વામી, હજી થોડું પૂછવું જ છે. તો જ્યારે બોલો. શુભ સ્પર્શ અને અશુભ સ્પર્શની વાત આવે છે, ત્યારે જેની જેની ગણતરી અશુભ સ્પર્શમાં થઈ છે, 4 સ્પર્શની છે, ખરખરો, ભારે, શીત અને લુખ્ખો. તો ખરખરો સમજાય કે ન ગમે, લુખ્ખો એ સમજાય, શીત અને ભારે ખરો ન ગમે એવું નથી. તો અશુભમાં કેમ એની ગણતરી છે? બેમાં શુભ અને અશુભ બંને આવે. અચ્છા. પણ જે નામ કર્મની પ્રકૃતિમાં લીધું છે, એમાં અશુભ એટલા માટે લીધું હોય કે આપણને ચામડી, આપણી સ્કિન ખરબચડી ન ગમે, ન ગમે. સ્મૂથ ગમે. ઓકે ઓકે ઓકે, સમજી ગઈ. તો પછી ભારે એટલે હિપોપોટેમસ નું શરીર છે કે હાથીનું શરીર છે, તો એ ભારે હા, શરીર છે, તો ઈ દ્રષ્ટિએ આપણે યસ યસ, એ અશુભ. શરીર નામ કર્મની પ્રકૃતિ ઉપર છે. હવે બેઠું સ્વામી. હમ. નામ કર્મની પ્રકૃતિ પર બાકી ખરબચડો વસ્તુ સાથે એવું નથી. અમુક વસ્તુ આપણને ખબર, હવે જેમ કે ચૂરમાના લાડવા હોય તો એ લીસા હોય તો ભાવે કે ખરબચડા હોય તો ભાવે? કંકોતરા જ ભાવે. હા, બરોબર. પછી બરફી છે, એ લીસી હોય તો ભાવે કે આમ દાણા દાણા દાણાદાર હોય તો ભાવે? હમ. તો દાણાદાર ખરબચડી હોય. વસ્તુ આપણને ભાવે કે નથી ભાવતી, ફાવે કે નથી ફાવતી? આઈસ્ક્રીમ ઠંડો ભાવે ને શાક ગરમ ભાવે, એના જેવું છે. હકીકત છે ને. હમ. સ્વામી, આ તો બહુ અઘરું પુરુષાર્થ પૂછાય આજનો તો. હું તો હમણાં ચાલુ ગાડી આવી જવા છું. માટે એટલા માટે આપ્યું છે હા એને કે જે શું? આપણા શીલને કુશીલ બનાવે,
એટલે આપણા શીલને, આપણા સદાચારને રાગાદી ભાવો દ્વારા એને અભડાવે, બરાબર. તો એવી ચીજોથી જે અનુકૂળતાઓ તમને મળશે તો એ અનુકૂળતાને તમે આધીન બની જશો. એટલે આવી પ્રતિકૂળતા કરતા અનુકૂળતાથી સાવધાન હંમેશા રહેવું. કેમ કે અનુકૂળ વસ્તુમાં તમે જાગશો તો જ જગાશે. પ્રતિકૂળમાં તો પ્રસંગો પણ તમને દૂર રાખવાના પ્રયાસ કરશે, પણ અનુકૂળતામાં તો તમે સ્વયં જાગૃત નહીં હો તો તમે એની અંદર લોપાઈ જશો, એની અંદર વહી જશો. એટલે અનુકૂળતા જેટલી માણસને પરાધીન બનાવે એટલી પ્રતિકૂળતા ન બનાવે. એટલે સાવધાની અનુકૂળતામાં જોઈએ અને સહન કરવાની પ્રતિકૂળતામાં આપણે સહન કરવાની તાકાત વધારવી જોઈએ. તો અનુકૂળતા ધીરે ધીરે પચતી જાય. પણ સ્વામી અનુકૂળતા કોને ન ગમે? અનુકૂળતા આવે તો કોને ન ગમે? કોણ કે નથી જોતી? વિતરાગીને. સંયમીને, જે સાચા સંયમી છે એ અનુકૂળતા ન ગોતે. ગોતે નહીં, પણ સ્વામી મળતી હોય તો પછી આપણે તો કોણ ના ના ના, એ અનુકૂળતા મોકલો તો પણ ભોગવે નહીં, એ ન ભોગવે. આપણે તો ત્યાગ કરી દે. આ બધા શીત આતાપના શું કામ લે? અનુકૂળતાનો ત્યાગ કરવા માટે. અને સ્વામી ઠંડીની આતાપના, ગરમીની આતાપના આપણા સંતો લેતા બધા. અને સ્વામી કદાચ ત્યાગ ન થતો હોય પણ એમાં ભળી પણ ન જતા હોય ને, એવું પણ હોય ને? હા, એવું બની શકે, એવું બની શકે. જરૂરી નથી કે છોડવું જ જોઈએ. વસ્તુ છોડવું અલ્ટિમેટમ નથી. ભળવું ન જોઈએ. આસક્તિ ભાવ જાગવો ન જોઈએ. એનું ખાસ લક્ષ્ય આ કે તમને અંદરથી અનુકૂળતાનો અહેસાસ આવ્યો તો એનો અર્થ એ છે કે તમે ભળી ગયા. તમને ગમ્યું એનો અર્થ છે કે તમે ભળી ગયા. તમને ન ગમ્યું એનો અર્થ છે કે તમે ભળી ગયા. તો આપણે તો બે જ પ્રકારની પ્રતિક્રિયા કરીએ છીએ. કાં કહીએ ગમે ને ક્યાં કે ન ગમે. તો ગમવું પણ પ્રતિક્રિયા છે, ગમવું પણ વિકાર છે ને ન ગમવું પણ વિકાર છે. ચાલશે, ફાવશે અને ભાવશે એમ. વેરી ગુડ. બોલવામાં ક્યાં વાંધા છે આપણે? શબ્દ તો બોલીએ જ ઘણા વર્ષો થયા, પણ અનુકરણ કેટલું થાય? હા, અને રીટા પછી આપણે પૂછી લઈએ કે સ્વામી એકવાર લીવર નું બતાવી આવું. કાંઈ નથી એમ કહીએ તો મારા વચન ઉપર કેટલો વિશ્વાસ આવે ને. સુનેરી એમ કે મમ્મી એકવાર બતાવી આવો. કેટલો વિશ્વાસ આવે? સુધાબાઈ ઉપર વિશ્વાસ આવે કે સુનેરી ઉપર આવે? સુધાબાઈ સ્વામી પર નથી ગઈ. જવા દે, જવા દે, જવા દે. ના સ્વામી, સાચે જ નથી ગઈ. તમે એકવાર કહી દીધું પછી વસ્તુનો વિચાર જ છોડી દીધો છે. એક જ વાર તમને પૂછ્યું, તમે કહો પતી ગયું એટલે પછી હું કાંઈ ન કરું આગળ. બહુ ડાય, બહુ ડાય. ચાલો, સમજાય ગઈ તમને બધાને વાત? કુશીલ સંપર્ક, કુશીલ સંસર્ગ અને કુશીલ ત્રીજી કઈ વાત હતી? આચાર. આનાથી શું થાય? તો કે આનાથી અનુકૂળતા આવે, અને અનુકૂળતા આવે એટલે એ અનુકૂળતાના પ્રસંગો અને ઉપસર્ગોથી શું થાય? તો કે સાવધાન રે. હા, ભરત મહારાજાની જેમ સૂત્ર લખાવે, ચેત ચેત ભરતે રાજા, કાલ થપાટા દેત હે. એમાં ક્યાંય રાચવા જેવું નથી, ક્યાંય માચવા જેવું નથી, ક્યાંય હરખાવા જેવું નથી, ક્યાંય નારાજ થવા જેવું નથી. આ જાગૃતિ. અને આ જાગૃતિ જેટલે અંશે રે એટલા અંશે તમારો ધર્મ તરફ પ્રવેશ થાય. અનુકૂળતા અને પ્રતિકૂળતા છોડ્યા વગર સાધના શરૂ ન થાય. અનુકૂળતા પ્રતિકૂળતાને છોડ્યા વગર આત્માની વાતો કરી શકાય, પણ આત્માને પ્રાપ્ત ન કરી શકાય. આ પાકી વાત છે. વાતો કરવાની છૂટ છે, ચર્ચા કરવાની છૂટ છે, વાતની કરવાની છૂટ છે, પણ પ્રાપ્તિની વાત ભૂલી જવાની.
અને એટલા જ માટે આપણે ત્યાં આગમમાં જ્યાં ત્યાં નાના સંતો હોય, નવદીક્ષિત સંતો હોય, તો એને કહેવામાં આવે કે બીજું કઈ થાય કે ન થાય, કષ્ટ સહિષ્ણુ બનો. કષ્ટ સહિષ્ણુતા હશે તો સાધક ગમે તેમાંથી પાર થઈ જશે. આપણે નાનામાં નાની ચીજની અંદર અનુકૂળતા ગોતવાની કોશિશ કરતા હોય. બેસવું છે તો અનુકૂળ જગ્યા ગોતીએ, જમવું છે તો અનુકૂળ ખોરાક ગોતીએ, જવું છે તો અનુકૂળ વાહન ગોતીએ. સ્વામી એ તો બધું જે ઠીક છે, ચમચી આ બરાબર છે કે આ નથી સારી, એમાં પણ આપણે અનુકૂળતા ગોતીએ, મને આ ફાવશે. નાની મોટી હોય એમાં. સમજાય છે ને? આજે આપણે કેટલી કેટલી જગ્યાએ આપણે આવું બધું કરીએ બહુ જ છીએ. રાગદ્વેષ કરીએ છીએ બધી વસ્તુમાં આખો દિવસ. આ તો આજે આટલું બધું ડીપલી સમજવા મળ્યું. અને આભાર સાહેબ સ્વામી તમે આપનો. એમ કહો છો કે નવા સાધુને કહીએ કે કષ્ટ સહન કરતા શીખો, પણ આ વસ્તુ એકચ્યુઅલમાં બધાને લાગુ પડે છે. આજકાલ જે નવા પરણીને જતા હોય છે એને કષ્ટ સહન કરવાના એમાં જ બધું આગળ આગળ ચાલુ થાય છે ને. તો નવા સાધુને લાગુ પડે, નવી વહુને બી એટલું જ લાગુ પડે. લાગુ પડે, પણ હવે ઈ બધી વહુઓને સાસુ બને ને ત્યારે સમજાય કે નવું વહુઓને આવું શીખડાવવું જોઈએ. અગર પોતે એ રીતે ટ્રેન્ડ થયા હોય તો એનો પરિવાર પણ ટ્રેન્ડ ધીરે ધીરે થઈ જાય. સમજાય છે? આપણને આ બધું સમજાય છે, પણ આપણી દશા વીતી ગયા પછી આપણને આ બધું સમજાય છે. પણ હકીકતમાં જેટલી કષ્ટ સહિષ્ણુતાની જેટલી આદત પાડીએ, જેટલા સગવડતા અને સુવિધાને ઓછી વાપરીએ, તો બે ફાયદા થાય. પુણ્યની બચત થાય અને સાધનાનો માર્ગ ખુલે અને ખીલે. અને વાપરી લે તો પુણ્ય ઘટે, પાપ બંધાય અને સાધનાનો અવસર ચૂકી જવાય. 3 નુકસાન થાય. એ તો આપણે રોજ કરીએ છીએ સ્વામી. સુખ સગવડ અને સુવિધા તો સવારથી સાંજ જ ગોતીએ છીએ. આ તો ગોતીએ છે, તો એનાથી શું થશે? તો કે સુખ સગવડતા ગોતશો તો એનાથી તમે પરાધીન થશો, એનાથી તમે કષ્ટ સહિષ્ણુ નહીં બનો એટલે એનાથી તમે નબળા બનશો. એનાથી તમારે ગમે તેમાં કોમ્પ્રોમાઇઝ કરતા શીખવું પડશે, બાંધછોડ કરવી પડશે, કેટલું બધું ખોવું પડશે. એટલે સાધના થાય જ નહીં. જેટલી કષ્ટ સહિષ્ણુતા વધારે, જેટલું ઓછાથી ચલાવતા શીખો, સમય બચે. જાજુ હોય તો જાજુ સમય, ઓછું હોય તો ઓછો, જલ્દી સમય મળે, જલ્દી આપણે નવરા થઈએ, જલ્દી આપણે સાધનામાં લાગી શકીએ. તો સ્વામી અત્યાર સુધી આપણે કઈ સાધના જ નથી કરી એવું થયું આ તો. રહેવું 4 દિવસ અને સામાન 400 વહુના સાથે ભેળવીએ છે. આપણે શું કરવાનું કયો? હા, સમજાઈ ગયું. ધર્મ તરફ જવા માટે પહેલું જ વાક્ય આપ્યું, કુશીલ આચાર, કુશીલ સંપર્ક અને કુશીલ સંસર્ગ થનારા અનુકૂળ ઉપસર્ગોથી સાવધાન. અનુકૂળ આવે કુશીલના સંગોમાં રહીને, એ તમને એમ ન કે ત્યાગ કર, એ કે ખાઈ લે કાંઈ વાંધો નહીં, પછી ત્યાગ કરજે. હાલ ને એટલે થોડીક વાર વાતો કરી લે, પછી ભણજે. આજનો ક્લાસ જવા દે, આપણે બહાર ફરી આવીએ. પછી તો તમારે ત્યાં રેકોર્ડિંગ થાય જ છે ને, પછી સાંજે સાંભળી લેજે. અને આપણે એ સમજો તો આપણે સ્વીકારી લઈએ છીએ કે હા રેકોર્ડિંગ તો છે ને, પછી સાંભળી લેશું. સ્વામી આપણા મનમાં પણ એમ ચાલતું જ હોય ને તમાશા. આપણે કઈક કરવા માંગતા હોય, મન કે છે ના આમ કરીએ. આ બધું ચાલે, આ બધું થાય, અને આ બધું થવાનું જ છે. આને જ તો ઉદય ભાવ કહેવાય. પણ એ સમયે અગર આપણી પાસે કોઈ કુશીલ ન હોય, કોઈ સાધક આત્મા હોય, તો તરત આપણને ચેતવે કે જો ભાઈ ધ્યાન રાખજો, આ કરવા જેવું નથી. અને કુશીલ હશે તો કે કરી લે ને, કાંઈ વાંધો નહીં. તો કુશીલ વ્યક્તિના સંસર્ગમાં રહ્યો
એના સંપર્કમાં રહ્યો કે એના આચારની સાથે રહ્યો તો અનુકૂળતામાંથી બચવાના તમને ચાન્સ ઓછા મળે. એટલે આપણે સાવધાની રાખવી પડે. બરાબર છે? સમજાઈ ગયું પેલું સૂત્ર? જી સ્વામી. બીજું કઈ આ હવે ખાલી મેં તમને સમજવાનું? ખાલી કાનનો વિષય કીધો. એમ 5 ઇન્દ્રિયના 23 વિષયની અંદર શુભ અને અશુભ, ગમો અને અણગમો આવ્યો એટલે સમજી લેવાનું કે શરૂ થઈ ગયું. તો આવા 240 વિકારો છે. એ 240 વિકારો જ્યાંથી પણ મળે એ બધાને કુશીલ કહેવાય. અને એ કુશીલતા છે તો એ સામે પછી અનુકૂળ ઉપસર્ગ આવે તો બચવું અઘરું છે, પણ સાધક હોય તો એનાથી એ સાવધાન રહે. બરાબર? તો આ પેલું સૂત્ર બધાને સમજાઈ ગયું? તો આગળ વધવું. જી સ્વામી. હા, ધર્મ તરફ આ બને બધા યાદ રાખજો. આ બધા જે તમને આકાશ શોધીને બધા અમે જે એકત્રિત કર્યા છે, તો આ બધા જીવન માટે ઉપયોગી છે. એટલે આવી ચીજોને હંમેશા એવી જગ્યાએ સાચવવાની કે આપણે કમસે કમ અઠવાડિયે 15 દિવસ એક વખત વાંચી લે તો આપણામાં સુધારો આવે. પછી બીજું, બે વસ્તુ સમજવા જેવી છે. બીજી કે ગ્રહસ્થના ઘરે વિના કારણે બેસે નહીં. સાધકની માટેની વાત છે. હવે સાધક જે છે પછી એ સંસારમાં રહેતો સાધક હોય કે સંયમી જીવનનો સાધક હોય, પણ ગ્રહસ્થના ઘરે બેસવું નહીં એટલે શું? ગ્રહસ્થીની વાતો થતી હોય, સંસારની વાતો થતી હોય, લેતી દેતીની વાતો થતી હોય, સંસાર વધારનારાની વાતો થતી હોય, ગ્રહસ્થ જીવન ચલાવવાની વાતો ચાલતી હોય. તો આવા ગ્રહસ્થીની સાથે બેસો તો તમને વિચારો પણ કેવા આવશે? સંસારના. આવે ને એવા વિચારો. તો ગ્રહસ્થી સાથે કે ગ્રહસ્થના ઘરે વિના કારણે સંયમીને બેસવાની રહેવાની ના એટલા માટે છે કે આજે અમે તમારા ઘરે આવ્યા, તમારા ભાવને જોઈને આવ્યા, પણ તમારા જીવનમાં સંસારના સંબંધો છે, કેટલા ઉતાર ચડાવ આવતા હોય. અમે તમારા ઘરે આવ્યા ને તમારા અંદરના ઘરના સંબંધોમાં ઉતાર ચડાવ આવ્યા, તો એ વાતોને લઈને અમારા સંયમી જીવન ઉપર પણ અસર પડે કે ન પડે? સંગત એવી અસર આવે ને સ્વામી. આવે ને આવે. કઈ ન થાય તો અમને તમારા પ્રત્યે લાગણી હોય તો દુઃખ થાય કે આ લોકોનું આવું જીવન છે, તો હવે એને સુધારવા માટે શું કરું? તો મારી સાધનાને મુખ પડતી ને તમારી ચિંતામાં લાગી જાઓ. મારું પોતાનું શેડ્યુલ ભૂલાઈ જાય ને હું તમારામાં લાગી પડું તો મારી સાધના ચ્યુત થાય કે ન થાય? એટલા માટે આગમકારોએ આ એક પૂર આવે એ પેલા પાળ બાંધી કે ગ્રહસ્થના ઘરે કારણ વગર ન બેસે. હા, તમે ચાલતા ચાલતા થાકી ગયા, હા તમે ઘરે ગયા ને દાદરો ચડીને થાકી ગયા, હા તમારા શરીરમાં કઈ ઓચિંતી તકલીફ થઈ અને તમારે બેસવું પડે તો આઘાત, પણ વિના કારણે ગ્રહસ્થના ઘરે બેસવું નહીં. બરાબર? ગ્રહસ્થ એટલે સમજાઈ ગયું ને કે જ્યાં સંસારના કામ ભોગોની વાતો થતી હોય એ ગ્રહસ્થી કહેવાય. નંબર 3, મર્યાદાનું ઉલ્લંઘન કરે નહીં. સાધુને માટે અને શ્રાવકને માટે ભગવાને મર્યાદા આપી છે. શ્રાવકોને માટે 12 વ્રતની મર્યાદા છે, તો સાધુને માટે 5 મહાવ્રતની મર્યાદા છે, સમિતિની મર્યાદા છે, ગુપ્તીની મર્યાદા છે. તો જે મર્યાદા શ્રાવકોને માટે 21 ગુણની મર્યાદા, શ્રાવકોને માટે 35 માર્ગાનુસારીની બોલની મર્યાદા, તો જે મર્યાદા મહાપુરુષોએ આપણા જીવન માટે આલેખી છે, નક્કી કરી છે, એ મર્યાદાનું ઉલ્લંઘન ન કરે.
માર્ગાનુસારીની પેલી જ મર્યાદાનું ઉલ્લંઘન તમે કરો છો ને તમારા ઘરના રોટલા ખાય તો અમે કરીએ છીએ. માર્ગાનુસારીના બોલની પેલી જ મર્યાદા છે કે ન્યાય સંપન્ન વૈભવ હોય, ઘરે પૈસો ન્યાય સંપન્ન હોય. હવે ન્યાય સંપન્ન પૈસો ગોતવા માટે મારે કેટલા ઘર ગોતવા પડે? હા એ તો મળે છે, બજારમાં સમજાય છે? ન્યાય સંપન્ન વૈભવ એટલે પૈસો નથી જેના ઘરમાં, તો માર્ગાનુસારીના બીજા 34 બોલ તો આવશે જ ક્યાંથી? માર્ગાનુસારી એટલે શ્રાવક બનતા પહેલાના 35 બોલની મર્યાદા. એક સારો માણસ બનવા માટેની 35 બોલની મર્યાદા છે, એને કહેવાય માર્ગાનુસારીના 35 બોલ. આપણે કર્યા ઈ આપણે માર્ગાનુસારીના 35 બોલ નથી કર્યા, નથી કર્યા. આપણે ઠોકડાના 35 બોલ કર્યા. હા હા માર્ગાનુસારીના 35 બોલનો પહેલો જ બોલ છે ન્યાય સંપન્ન વૈભવ, ન્યાય સંપન્ન આજીવિકા. બરાબર? એ તો આ ભાવમાં ગોતવા જાવ તો ના મળે સ્વામી કોઈની પાસે. એટલે જ તો કઉ છું કે પેલી જ મર્યાદા નથી સચવાણી. ઈ નથી સચવાણી તો માર્ગાનુસારીના બાકીના બોલની પણ મર્યાદા ન આવે. ઈ બોલોની મર્યાદા ન આવે તો શ્રાવકની અને સંયમની ને સાધનાની મર્યાદાની તો ક્યાં વાત કરવી કયો? સ્વામી આજે તો બહુ મોટો પ્રશ્ન થઈ ગયો હવે મને, કે સાધના આટલા વર્ષોથી કરતા આવ્યા છે પણ કઈ થઈ નથી, શૂન્યમાં જ છીએ હજી તો. હા પણ નથી થતું એનું કારણ જ કે મૂળ જ આપણું નથી સુધરતું. માર્ગાનુસારીના 35 બોલની સાધના થયા વગર તમે જે પણ ત્યાગ, વૈરાગ્ય, પ્રત્યાખ્યાન વગેરે કરો તો બધા જ એકડા વગરના મીંડા જેવી સાધના થાય. માર્ગાનુસારી પાયો છે, ફાઉન્ડેશન છે. પછી શીખવાડશું. નથી તો અમારામાં પણ નથી આવતું એનું કારણ છે કે માર્ગાનુસારીના બોલની જ મર્યાદા નથી ને. તમે એકવાર 35 આપણે એકવાર હશે ને એવું લેશે તો 35 બોલ લેશું. સિમ્પલ છે, કઈ બહુ એવા અઘરા નથી, પણ એનું પાલન તમને જાગૃત રખાવે. ખૂબ સરસ ગુણ હોય સ્વામી એમ આરાનો પ્રભાવ કેવાય? સ્વામી આમાં આરાનો પ્રભાવ કેવાય? આરાનો પ્રભાવ કરતા પણ અત્યારનું વાતાવરણ, અત્યારના સત્સંગો અને અત્યારની ઘટનાઓ જ બધી શોકેસની થઈ ગઈ છે. સાચી વાતો સમજાવનારા કેટલા મળે તમને? કોઈ અત્યાર સુધી મળ્યું નથી સ્વામી આવી રીતે સમજાવવાળું. હા સાચી વાત છે. હા, મોટી મોટી વાતો કરનારા બધા મળે, આ કરો ને આ કરો ને 5 મહાવ્રત ધારણ કરો ને તમે અણુવ્રત ધારણ કરો ને, એવી મોટી મોટી વાતો કરનારા મળે, પણ મૂળની આ વાતો છે એ આપણને સમજાવનારા કેટલા મળે કયો? બહુ ઓછા મળે. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. મારો આભાર કરતા સુઈગડાંગ સૂત્ર નો આભાર કે સુઈગડાંગ સૂત્ર આવી સરસ વાતો આપી છે હા આપણને. પણ તોય સુગડાંગ સૂત્ર પણ સાંભળ્યું છે, તોય કોઈ આવી રીતે કીધું નથી સ્વામી. સ્વામી માર્ગાનુસારીનું તો આવી રીતે કોઈએ કીધું જ નથી. આમ પરીક્ષામાં આવી જાય કે આટલા એટલે ગોઠવી મારી દેવું. માં, હવે મારે એવું કરવું પડશે કે મેં તમને કોલેજ સુધી ભણાવવા માટે લઈ ગઈ ને હવે મારે તમને નર્સરીમાં લઈ જવા પડશે. સાચી વાત છે. નર્સરી નો તો જ્ઞાન નથી, એના જેવું જ છે ને. ના બધા એવું થાય છે આગળનું ભણો ને પાછળનું ભૂલીએ છે. ભૂલો એનો વાંધો નહીં, પણ ભણો તો ખરા એકવાર. ના ભણશું ને. ભણ્યા હશો તો કોક વાર યાદ આવશે ને. અમે આચરણમાં મૂકવાની મર્યાદાનું જરૂર. ઉલ્લંઘન ન કરે એ માર્ગાનુસારીની મર્યાદા છે. એ 21 ગુણોની મર્યાદા છે. એ 12 વ્રત અને 5 મહાવ્રતની મર્યાદાઓ છે. તો મર્યાદાનું ઉલ્લંઘન ન કરે અગર એને ધર્મના રસ્તે અથવા તો મૂળ ધર્મ સુધી પહોંચવું છે તો. બરાબર, આવી 13 મર્યાદાઓ છે, એટલે મીન્સ 13 વસ્તુ છે, આપણા 13 સૂત્રો છે. હા, આપડા 3 થયા, કેટલા વાગ્યા?
ચા પીએ. ટાઈમ થઈ ચા જશે. જો અહીંયા મને ટકોરો મારીને ઉઠાડનાર આવી ગયા છે. આવી ગયા છે. સ્વામી ખૂબ ખૂબ આભાર. બહુ સરસ સમજાયું છે આજે તમે. આમ ટકોરો મારી દીધો તમે છે તો મગજ દર ઉપર. વખતે મને એવું કહો છો કે આજે સરસ સમજાયું છે, તો હું કઈ ના બીજા સ્વામી, વખતે પણ કઈ આજના બહુ પુરુષાર્થમાં સારું મને સમજાયું. ચિંતા થઈ ગઈ કે કેવી રીતે આમાં પુરુષાર્થ કરું હું. ચિંતા નહીં કરવાની, હળવે 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 હાયલા જવાની. કારણ આજે કે ઈ બધી દ્વેષ વસ્તુમાં પેટી રાગ લીધું. દ્વેષ તો થાય જ છે. ધ્યાન રાખતા ગમો રાખતા નહીં. હાયલા જવાનું. કેમ કે વારંવાર વારંવાર આ ચીજો તો આવશે જ આપણા ભણવામાં, તો પાકું થતું જશે, આપણને અંદરમાં ઉતરતું જશે. આની આ જ વાતો અમે કેટલી વાર ગુરુદેવના પ્રવચનો સાંભળ્યા હોય, તો હું પણ તમારી જેમ જ કહેતી, ઓ વાવ, આજે બહુ સરસ પ્રવચન છે, આજે બહુ સરસ પ્રવચન. તો ગુરુદેવ હસતા, તો શું અત્યાર સુધી મેં ખરાબ પ્રવચન આપ્યા છે? પણ એવું ન હોય. પ્રવચનો ગુરુદેવ આપતા હોય, પણ એ સમયે આપણું ઉપાદાન તૈયાર ન હોય, એટલે આપણને એ સ્પર્શું ન હોય. જી સ્વામી. વાત ઘણી વાર થઈ હોય, જી પણ એ સમયે આપણું ઉપાદાન ન હોય, આપણો ઉપયોગ ન હોય, તો આપણને એ ચીજ ન સ્પર્શી હોય. આજે જુદા લહેજાથી કહેવામાં આવ્યું, તો આજે આપણને એ ચીજ સ્પર્શી જાય. આપણું પણ ઉપાદાન અંદરથી જાગે, તો આપણને એ ચીજ સીધી અંદરથી ટચ કરે. જી સ્વામી. બને. આભાર ચાલો આપનો ભલે. સ્વામી, ખૂબ ખૂબ થેન્ક આભાર. યુ હા. સ્વામી. જી સ્વામી. ચંભાઈ દંબચામિના મીનખરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટુદીનમ દુટ્ટુ પડીચ્યમ કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ સજ્જાએ સજ્જાય એમ સજ્જાએ ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય, તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે તિબેમી. હવે છે ને, ધન્યવાદ આવતીકાલે સ્વામી. સવારનો ક્લાસ મારાથી નહીં લેવાય, તો હું બુધવારે લઈશ. બુધવારે હા. સ્વામી હવે બીજું અધ્યયન આવશે ને? કયું? તત્વાર્થ સૂત્રમાં એકની જે 31 ગાથા હતી પૂરી થઈ ના, ગઈ ને? બાકી છે, હજુ 7 નહીં બાકી છે ને. અચ્છા, હા. હજુ વિષયનું એક સૂત્ર પણ બાકી છે. એટલે બુધવારે કેટલા વાગે લેશો સ્વામી? અને 7 નહીં સમજતા કદાચ આપણને 2 ક્લાસ લાગે. અચ્છા, તો બુધવારે પછી કેટલા વાગે સ્વામી? સવારે ને 7:30 બુધવારે સવારે કાલે મારો વિહાર છે, એટલે કાલે સવારનો પાઠ તો કદાચ નહીં લેવાય, વેલા મોડા પહોંચ્યા તો પછી બુધવારે લેશું. સવારે ને સવારે કેટલા વાગે આવશે? 7:30. આપણો તત્વાર્થ નો જે સમય છે 7:30. આપણે અહીંયા કેટલા વાગે હશે? મંગળવારે રાતના હશે ને? હા, મંગળવાર રાત્રે 9 વાગે રાત્રે, મંગળવાર રાત્રે. હા, બરાબર. એ સમય. નમો હરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોયસ્તવ શ્રાવણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લય અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય. પૂજ્ય ગુરુદેવ
આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ આભાર સ્વામી, આપ સાતામાં રહેજો. ધન્યવાદ સ્વામી. ભાવના સાતામાં? હા, સાતામાં છો? હા, બેન સ્વામી સાતામાં ને? હા, સાતામાં છો? હા. નંદાભાઈ હાજી. પધારી ગયા. નંદાભાઈ સોનભાઈ પધારી ગયા એમ. અચ્છા, રાજકોટ પધારી ગયા. અચ્છા, સરસ હા. સરસ. હમ. હા ચાલો.